નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અંગ્રેજીના વિડીયો લેક્ચરમાં આપણે ગયા અઠવાડિયે જોયું કે યુનિટ નંબર 7 કચ્છ અને દેવિયાની એની અંદર જે છે એ ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થતો હશે કે સરકારશ્રીના પરિપત્ર મુજબ યુનિટ 7, 8, 9, 10 જે છે એ આપણા અભ્યાસક્રમમાંથી 2020-21ના વર્ષ પૂરતા એટલે કે હાલના વર્ષ પૂરતા એમાંથી પ્રશ્નો પૂછાશે નહીં બોર્ડની પરીક્ષામાં કે શાળાકીય પરીક્ષાઓમાં. ફરીવાર કહીએ છીએ, બોર્ડની પરીક્ષામાં કે શાળાકીય પરીક્ષાઓમાં યુનિટ નંબર 7, 8, 9, 10 જે છે એ અને પોયમ નંબર 3 અને 4માંથી શાળાકીય પરીક્ષાઓમાં ધોરણ 10માં અને બોર્ડની પરીક્ષામાં પ્રશ્નોત્તરી જે છે એ પૂછાવાની નથી. તો આપણા સિલેબસની અંદર જે 30% ઘટાડો કર્યો છે એની અંદર પાઠ્યપુસ્તકના યુનિટ નંબર 7, 8, 9, 10ને દૂર કરવામાં આવ્યા છે અને પોયમ નંબર 3, 4ને દૂર કરવામાં આવી છે. ત્યારબાદ જે છે આપણો અભ્યાસક્રમ જોઈએ તો 1 થી 6 યુનિટ એટલે કે યુનિટ નંબર 1, 2, 3, 4, 5, 6 અને પોયમ નંબર 1 અને 2 એટલું પાઠ્યપુસ્તકમાં છે. તો ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય છે કે જે છે એ યુનિટ નંબર 7 અને 8 જે છે યુનિટ 8, 7, 8, 9, 10 એની અંદરથી ફંક્શન જે છે એ પૂછાશે. તો એ તમે પરિપત્રમાં વાંચ્યું હશે, ગ્રુપમાં મૂકેલું છે કે યુનિટ નંબર 7, 8, 9, 10ની અંદરથી જે છે એ ફંક્શન્સ જે છે એ બાદ કરવામાં નથી આવતા. માત્ર ને માત્ર રીડ એટલે કે યુનિટનું જે મુખ્ય સાર જેનું આપણે ટ્રાન્સલેશન કરતા હતા એ જે છે એ જ બાદ કરવામાં આવે છે. તો ફંક્શન્સ જે છે એ કોઈ પ્રકારના બાદ નથી. બીજું કે તમે જે પરિપત્રની અંદર જોયું હશે કે જે આપણે પરિપત્રની અંદર એક વસ્તુ ખાસ તમે નક્કી કરી અથવા તો જોઈ, એ વસ્તુ કઈ છે તો કે જે લેખન વિભાગ છે એટલે કે જે રાઇટિંગ પોર્શન છે એમાં એસે રાઇટિંગ છે, ઈમેલ રાઇટિંગ છે, રિપોર્ટ રાઇટિંગ છે અને જે છે પિક્ચર ડિસ્ક્રિપ્શન છે. આ બધી જ મુદ્દા જે છે, આ બધા જ મુદ્દા જે છે એ એમાં કોઈ જાતનો ફેરફાર કરવામાં આવતો નથી. એ જે છે એ બધો જ છે, એમાં કોઈ જાતની કટ સરકારશ્રી દ્વારા કરવામાં આવેલું નથી. ત્યારબાદ જે છે ગ્રામર, ઘણા વિદ્યાર્થીને એમ હશે કે યુનિટ નંબર 7, 8, 9, 10 નથી તો એની અંદરનું ગ્રામર પણ નથી. તો એ આપણે ખોટી માન્યતા છે. યુનિટ નંબર 7, 8, 9, 10ના માત્ર રીડ નથી એટલે કે એની શોર્ટ નોટ કે ટ્રુ ફોલ્સ ન પૂછાઈ શકે. બાકી જે છે ગ્રામર એને રિલેટેડ છે, ફંક્શન્સ એને રિલેટેડ છે, એ બધું જે છે એ પૂછાઈ શકે છે. આ થઈ આપણે કોર્સની બાબત. તો છમાસિક પરીક્ષાની અંદર આપણે યુનિટ નંબર 7 જે શીખી ગયા છીએ એ હવે આપણે પૂછવાના નથી, કારણ કે આપણે પરિપત્રમાં જે છે એ એમાં ચોખ્ખું થઈ ગયું છે કે યુનિટ નંબર 7માંથી રીડમાંથી કાંઈ પૂછવું નહીં બોર્ડની પરીક્ષામાં કે શાળાકીય પરીક્ષાઓમાં. પરંતુ એ માત્ર 2020-21 એટલે કે હાલના વર્ષ પૂરતું જ મર્યાદિત છે. બીજી વાત કે યુનિટ નંબર 7 ઘણા વિદ્યાર્થીને એમ હશે કે ગયા અઠવાડિયાની અંદર યુનિટ નંબર 7 જે છે એ શા માટે વિડીયો દ્વારા મોકલવામાં આવ્યો. તો આ પરિપત્ર થયો એ પહેલાં જ આપણે યુનિટ નંબર 7 જે છે એ શરૂ કરી દીધો હતો. એટલે કે યુનિટ નંબર 7 જે છે એ આપણે ગયા વીકમાં એટલે કે માનો કે આજે જે વિડીયો લેક્ચર જે છે એના પહેલાંના અઠવાડિયાની અંદર આપણે જોયું કે જે છે એ યુનિટ શરૂ થઈ ગયો હતો, ત્યારબાદ પરિપત્ર આવ્યો. આપણે માનો કે જે યુનિટ નંબર 7 છે એના 2 પાર્ટ જે છે એ વિડીયોમાં અપલોડ થઈ ગયા હતા, પછી આ પરિપત્ર આવ્યો છે. તો આપણે નકર યુનિટ 7 જે છે એ તમને મળત નહીં, પરંતુ પછી અધૂરો મૂકવા, યુનિટ અધૂરો મૂકવો એનો કોઈ મતલબ ન હતો. એટલે યુનિટ 1 પાર્ટ, ત્રીજો પાર્ટ પણ આપણે જે છે એ શુક્રવારે જોઈ લીધો, યુનિટ આપણે પૂરો કરી દીધો. તો યુનિટ નંબર 7 ભલે મેં તમને મોકલો, એમાંથી આપણે કાંઈ જે છે એ બોર્ડની કે શાળાકીય પરીક્ષાઓમાં પૂછાવાનું નથી. છમાસિક પરીક્ષામાં પણ યુનિટ 7માંથી કાંઈ પૂછશું નહીં, સિવાય કે ગ્રામર હશે તો પૂછશું, બાકી રીડનું કાંઈ પૂછશું નહીં. બીજી વાત કે પોયમ નંબર 3 જે છે એ આપણે ત્રિમાસિક પરીક્ષામાં શીખી ગયા. આપણે જે ત્રિમાસિક પરીક્ષા હતી એના સિલેબસમાં પોયમ નંબર 1, 2 અને 3 હતી. તો ત્રીજી પોયમ જે છે એ આપણે છમાસિક પરીક્ષામાં લેવાના નથી, પોયમ નંબર 1 અને 2, બરોબર. કારણ કે ત્યારે આપણે એવી કોઈ ચોખવટ નહોતી થઈ ગવર્મેન્ટ દ્વારા કે ત્રીજી અને ચોથી પોયમને રદ કરીએ છીએ, એવી કોઈ વાત નહોતી થઈ. એટલા માટે આપણે ત્રીજી પોયમ ચલાવી દીધી હતી. તો કાંઈ વાંધો નહીં, આપણે ત્રીજી પોયમમાંથી કોઈ છમાસિક પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછવાના નથી. આજનો આપણો વિડીયો લેક્ચર છે ધોરણ 10ની અંદર અંગ્રેજીમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે કે ચિત્રનું વર્ણન કરો, બરોબર. તમે જોઈ શકો છો કે ધોરણ 9ની અંદર પણ આવા કંઈક ચિત્ર આવતા હતા અને આ ચિત્રો જે છે એ પિક્ચર એટલે ચિત્ર અને ડિસ્ક્રિપ્શન એટલે એનું વર્ણન કરવું. તો આખું ટાઇટલ એવું છે, પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે ચિત્રનું વર્ણન કરો. એની સૂચના વાંચો, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર
ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ, એટલે કે 10 વાક્યોમાં ચિત્રોનું વર્ણન કરો. ધોરણ 9ની અંદર તમે જાણી ગયા છો અથવા જોઈ ગયા છો, અભ્યાસ કરી ચૂક્યા છો કે ધોરણ 10ની અંદર જે છે એ આપણે પિક્ચર જે આપેલું છે એ પિક્ચરને આપણે જે છે એ પિક્ચર ઉપરથી આપણે એનું વર્ણન કરવાનું હોય છે. ધોરણ 9માં પણ એવું હતું કે ભાઈ ચિત્ર કોઈ બી આપેલું હોય એના ઉપરથી તમે વાક્યો બનાવતા હતા. તો એ જ સેમ પેટર્નથી આપણે ધોરણ 10માં ચિત્ર આપેલું હશે અને એનું વર્ણન આપણે 10થી 15 વાક્યોમાં કે 10થી 12 વાક્યોમાં કરવાનું રહે છે. હવે ચિત્રની અંદર તમને પહેલી વસ્તુ તો એ છે કે ચિત્ર શેનું આપેલું છે એ આપણે નક્કી કરવું પડે. અહીંયા તમારી સ્ક્રીન ઉપર 2 ચિત્રો દેખાય છે. પહેલું ચિત્ર છે બર્થડે પાર્ટીનું અને થર્ડ ચિત્ર દેખાય છે ગાર્ડનનું. તો તમે એ વસ્તુ માર્કિંગ કરી શકો છો કે પહેલું સેન્ટેન્સ તો આપણે એ ચિત્ર જેનું દેખાય છે અથવા તો શેનું છે, શેના વિશે ચિત્ર આપેલું છે એ આપણે નક્કી કરવું પડે. એ ચિત્ર નક્કી થઈ ગયા બાદ અંદર ચિત્રની અંદર તમને કઈ કઈ વસ્તુ દેખાય છે. તો અહીંયા તમે પહેલા ચિત્રની વાત કરીએ તો અહીંયા જુઓ તમે કેટલાક બાળકો જે છે દેખાય છે, કેટલાક રમકડા દેખાય છે, ફુગ્ગા દેખાય છે, ત્યારબાદ એક વ્યક્તિ કેમેરો ગળામાં નાખીને ઊભો છે એવું આપણને દેખાય છે, ફૂલદાની દેખાય છે, કોલ્ડ ડ્રિંક્સ, એક સ્ત્રી છે એ કોલ્ડ ડ્રિંક્સના નાસ્તો લઈને આવે છે એવું દેખાય છે, વચમાં ટેબલ ઉપર કેક પણ દેખાય છે. તો અહીંયા એનો મતલબ એમ છે કે ચિત્ર બર્થડે પાર્ટીનું છે અને આટલી વસ્તુ આપણને દેખાય છે. તો સૌથી પહેલું કામ આપણે એ કરવાનું કે આ બધું જ જે દેખાય છે એના અંગ્રેજી વર્ડ્સ, અંગ્રેજી શબ્દો આપણા મનમાં તૈયાર હોવા જોઈએ. ફુગ્ગા દેખાય છે તો બલૂન્સ, બાળકો દેખાય છે તો ચિલ્ડ્રન, રમકડા દેખાય છે તો ટોયસ, કેક દેખાય છે તો કેક, ટેબલ દેખાય છે, પછી કેમેરો દેખાય છે, વ્યક્તિ દેખાય છે તો પર્સન અથવા તો મેન, પછી શણગારેલું દેખાય છે તો ડેકોરેટેડ. તો એનો મતલબ એવો છે કે આ બધા જ શબ્દો અંગ્રેજી છે, એના ઉપરથી આપણે સરળ વાક્યો, સિમ્પલ વાક્યો અંગ્રેજીમાં બનાવવાના છે. આપણે બોર્ડની પરીક્ષામાં 5 માર્ક્સનો અગત્યનો ટોપિક છે પિક્ચર ડિસ્ક્રિપ્શન, એટલે કે ચિત્રનું વર્ણન કરો. તો આજનો આપણો મુદ્દો એનું પહેલું ચિત્ર છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બર્થડે પાર્ટીનું ચિત્ર આપેલું અહીંયા જોવા મળે છે. તો બર્થડે પાર્ટીનું ચિત્ર છે તો એનું પહેલું વાક્ય આપણે એવું જોઈએ કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બર્થડે પાર્ટી, એટલે કે આ ચિત્ર જે છે એ બર્થડે પાર્ટીનું છે, જન્મદિવસની પાર્ટીનું ચિત્ર આપેલું છે. ત્યારબાદ છે ધ રૂમ ઇઝ ડેકોરેટેડ વિથ બલૂન્સ એન્ડ રિબિન્સ, એટલે કે રૂમ જે છે, જો આખું ફરીવાર બોલું છું, ચિત્ર તમે સામે છે તમારી અને ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બર્થડે પાર્ટી, એટલે કે આ ચિત્ર જે છે એ બર્થડે પાર્ટીનું છે. બરાબર. ધ રૂમ ઇઝ ડેકોરેટેડ વિથ બલૂન્સ એન્ડ રિબિન્સ. રિબિન્સ એટલે પટ્ટીઓ, બલૂન્સ એટલે ફુગ્ગાઓ અને ટુ ડેકોરેટ એટલે શણગારવું. ટુ ડેકોરેટ એટલે શણગારવું. તો અહીંયા એનું ભૂતકાળનું રૂપ આપેલું છે, આગળ ઇઝ છે તો ઇઝ ડેકોરેટેડ એટલે પેસિવ થઈ ગયું. બરાબર. એમિઝાર વત્તા V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, એમિઝાર વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, એટલે કે એનો મતલબ એવો છે કે વાક્ય પેસિવ છે. ધ રૂમ ઇઝ ડેકોરેટેડ વિથ બલૂન્સ એન્ડ રિબિન્સ, એટલે કે રૂમ જે છે એ ફુગ્ગાઓ અને રિબિન્સથી શણગારવામાં આવ્યો છે. જો આ ચિત્ર બર્થડે પાર્ટીનું છે, રૂમ એ ફુગ્ગાઓ અને રિબિન્સ વડે શણગારવામાં આવ્યો છે. પછીનું સેન્ટેન્સ છે ઓન ધ ટેબલ ધેર ઇઝ અ બિગ કેક વિથ કેન્ડલ્સ ઓન ઇટ. જો ઓન ધ ટેબલ એટલે કે ટેબલ ઉપર, ધેર ઇઝ અ બિગ કેક વિથ કેન્ડલ્સ, કેન્ડલ્સ એટલે મીણબત્તી, કેન્ડલ્સ એટલે મીણબત્તી, ઓન ઇટ, ઇટ એટલે અહીંયા કેક માટે વપરાયું છે. ઇટ અહીંયા કોના માટે વપરાયું છે તો કે કેક માટે વપરાયું છે. તો જે છે એ તમે જોઈ શકો છો કે કેન્ડલ્સ એટલે મીણબત્તી અને ઇટ એટલે કેક માટે વપરાયું છે. તો ફરીવાર કહીએ છીએ આપણે કે ઓન ધ ટેબલ ધેર ઇઝ અ બિગ કેક વિથ કેન્ડલ્સ ઓન ઇટ, એટલે કે ટેબલ ઉપર મોટી કેક છે અને એના ઉપર મીણબત્તી છે. અથવા તો એમ કહી શકીએ કે મીણબત્તી એ મોટી કેક ઉપર છે અને કેક એ ટેબલ ઉપર છે. ઓન ધ ટેબલ ધેર ઇઝ અ બિગ કેક વિથ કેન્ડલ્સ ઓન ઇટ. ત્યારબાદ ધ રૂમ ઇઝ ફૂલ ઓફ લિટલ ચિલ્ડ્રન, એટલે કે લિટલ એટલે નાના અને ચિલ્ડ્રન એટલે બાળકો. ચાઇલ્ડનું બહુવચનનું રૂપ એટલે ચિલ્ડ્રન, ચાઇલ્ડ એક વચન માટે વાપરીએ છીએ. તો રૂમ ઇઝ ફૂલ ઓફ લિટલ ચિલ્ડ્રન, એટલે એનો મતલબ એવો થયો કે રૂમ જે છે, ઘરનો રૂમ એ બાળકોથી ભરેલો
છે. ઘરનો રૂમ એ બાળકોથી ભરેલો છે. 2 women are serving snacks and cold drinks. અહીંયા જો વુમેન વુમનનું બહુવચન છે. 2 કે 2 થી વધારે હોય એને બહુવચન કહેવાય. વ્યાખ્યા સમજો બહુવચનની, 2 કે 2 થી વધારે. તો અહીંયા 2 તમે સ્ત્રીઓ જોઈ શકો છો. 2 વુમેન 2 સ્ત્રીઓ, સર્વ કરવું એટલે કે આપવું, પીરસવું, SERVE એનું ક્રિયાપદનું ING વાળું રૂપ છે સર્વિંગ. આપવું કે પીરસવું. તો અહીંયા 2 વુમેન આર સર્વિંગ સ્નેક્સ એન્ડ કોલ્ડ ડ્રિંક્સ. અહીંયા 2 સ્ત્રીઓ એ નાસ્તા અને કોલ્ડ ડ્રિંક્સ એ આપી રહી છે. 1 man has a camera round his neck. નેક એટલે ગરદન, રાઉન્ડ એટલે ફરતે વીંટળાયેલું. એક માણસની ગરદનની ફરતે કેમેરો વીંટળાયેલો છે. તમે ચિત્રમાં જોઈ શકો છો બર્થડે પાર્ટીનું ફર્સ્ટ વન ચિત્ર જે છે એમાં કે એક માણસ જે છે એની ગરદન પર જે છે એ કેમેરો વીંટળાયેલો જોવા મળે છે. ત્યારબાદ ધેર આર મેની ટોયસ, ગિફ્ટ્સ એન્ડ ફ્લાવર્સ ઇન ધ રૂમ. જો રૂમની અંદર ટોયસ એટલે રમકડા, ગિફ્ટ એટલે જે કંઈ ગિફ્ટ આપણે બર્થડે પાર્ટીમાં આપીએ છીએ તે ભેટ, અને ફ્લાવર્સ એટલે ફૂલો. જો શું કીધું કે ધેર આર મેની ટોયસ, ગિફ્ટ્સ એન્ડ ફ્લાવર્સ ઇન ધ રૂમ. એટલે કે રૂમની અંદર ઘણા બધા રમકડાઓ, ઘણી બધી ગિફ્ટ એટલે ભેટો અને ફૂલો જોવા મળે છે. અથવા તો રૂમની અંદર ઘણા બધા રમકડા, ગિફ્ટ અને ફ્લાવર્સ એટલે કે ફૂલો છે. ત્યારબાદ ધ મ્યુઝિક ઇઝ ઓલ્સો બિંગ પ્લેડ. એટલે તમને અહીંયા જો એક રેડિયા જેવું પણ દેખાય છે, ટેપ રેકોર્ડર જેવું ચિત્રની અંદર ફર્સ્ટ વનમાં કે ભાઈ મ્યુઝિક ઇઝ ઓલ્સો બિંગ પ્લેડ એટલે પણ સંગીત પણ વગાડવામાં આવી રહ્યું છે. સંગીત પણ જે છે એ વગાડવામાં આવી રહ્યું છે. એવરીવન ઇઝ હેપી. ચિત્રમાં આપણને દરેક વ્યક્તિ ખુશ દેખાય છે. તો ચિત્ર નંબર 1 બર્થડે પાર્ટીનું વર્ણન કરવાનું કે તો 10-12 વાક્ય આપણે આવા સરળ કે સાદા વાક્ય આપણે લખી શકીએ. ત્યારબાદ સેકન્ડ ચિત્ર, બીજું ચિત્ર જે છે એ તમને શેનું દેખાય છે તો કે જે છે એ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ રિવર બેંક. એટલે કે જે ચિત્ર આપેલું છે એ રિવર બેંકનું એટલે કે નદી કિનારાનું ચિત્ર જે છે એ છે નદી કિનારાનું ચિત્ર છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ રિવર બેંક. તમે જુઓ પહેલાં નદી કિનારાનું ચિત્ર છે, શું દેખાય છે તો કે જુઓ અહીંયા 2 ભેંસો 2 વ્યક્તિ લઈને એને નવરાવી રહ્યા છે. 2-3 બાળકો જે છે નદીમાં સ્નાન કરી રહ્યા છે. એ સ્ત્રીઓ જે છે નદી કિનારે કપડાં ધોઈ રહી છે. દૂરથી વૃક્ષની નીચે જુઓ એકદમ ઝીણી નજરે ગાડું આવતું હોય, બળદગાડું એવું દેખાય છે. વૃક્ષો દેખાય છે. કેટલીક સ્ત્રીઓ જે છે કપડાં ધોઈ રહી છે. 2 સ્ત્રીઓ એ ઘડામાં પાણી ભરીને જઈ રહી છે. તો આ જે ચિત્રમાં આપણને જે દેખાય છે એ આપણે એનું વર્ણન કરવાનું છે. તો અહીંયા ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ રિવર બેંક એટલે કે આ ચિત્ર નદી કિનારાનું ચિત્ર છે. તમે જોઈ શકો છો ને નદી કિનારાનું ચિત્ર જે છે. તો અહીંયા ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ રિવર બેંક એટલે કે આ ચિત્ર નદી કિનારાનું છે. 3 boys are swimming in the river. એટલે કે અહીંયા 3 છોકરાઓ, 3 boys are swim એટલે નાહવું, સ્નાન કરવું, river એટલે નદી. 3 boys are swimming in the river. 3 છોકરાઓ નદીમાં સ્નાન કરી રહ્યા છે. 2 men are bathing their buffaloes in the river. જો શું કીધું? 2 men are bathing their buffaloes in the river. એટલે કે બફેલોસ એટલે ભેંસ, બાથિંગ એટલે સ્નાન કરાવવું. 2 માણસ 2 men એટલે કે 2 માણસ જે છે એ નદીમાં તેઓની પોતાની નહીં પણ ધેર એટલે તેઓની ભેંસને નવરાવી રહ્યા છે અથવા સ્નાન કરાવી રહ્યા છે. ત્યારબાદ જે છે એ સમ વુમેન આર વોશિંગ ક્લોથીઝ ઓન ધ બેંક્સ ઓફ ધ રિવર. અહીંયા જુઓ સમ વુમેન એટલે કેટલીક સ્ત્રીઓ, વોશ એટલે કે ધોવું, કપડાં ધોઈએ ને, ક્લોથ એટલે કપડાં, બેંક એટલે કિનારો અથવા કાંઠો, રિવર એટલે નદીનો. કેટલીક સ્ત્રીઓ નદીના કિનારે કપડાં ધોઈ રહી છે. કેટલીક સ્ત્રીઓ નદીના કિનારે કપડાં ધોઈ રહી છે. તેનું અંગ્રેજી સમ વુમેન આર વોશિંગ ક્લોથીઝ ઓન ધ બેંક્સ ઓફ ધ રિવર.
ત્યારબાદ ધેર આર 2 વુમેન વિથ પોટ્સ ઓન ધેર હેન્ડ્સ. હેન્ડ્સ એટલે હાથ, પોટ્સ એટલે ઘડો. માટીનો આપણે પાણી ભરવાનો જે ઘડો છે એના માટે ઇંગ્લિશ શબ્દ પોટ્સ. તો અહીંયા જો તમે જુઓ, ધેર આર 2 વુમેન વિથ પોટ્સ ઓન ધેર હેન્ડ્સ, કે ત્યાં એટલે નદી કિનારે. જો અહીંયા ધેર શબ્દ છે એ નદી કિનારા માટે છે, કે ત્યાં નદી કિનારે અથવા તો ત્યાં 2 સ્ત્રીઓ પોતાના હાથ, ધેર એટલે તેઓના, પોતાના નહીં, તેઓના હાથમાં પોટ્સ એટલે ઘડાઓ છે. ત્યાં નદી કિનારે 2 સ્ત્રીઓના હાથમાં ઘડા છે, અથવા તો ઘડા લઈને 2 સ્ત્રીઓ જઈ રહી છે, જે આપણને ચિત્રમાં દેખાય છે. ધેર આર મેની ટ્રીઝ ઓન ધ રિવર બેંક. ટ્રીઝ એટલે વૃક્ષો. ત્યાં નદી કિનારે ઘણા બધા વૃક્ષો છે, અથવા તો નદી કિનારા ઉપર ઘણા બધા વૃક્ષો છે આપણને જોવા મળે છે. તમે જોવો છો અહીંયા કે વૃક્ષો પણ આપણને દેખાય છે. તો ધેર આર મેની ટ્રીઝ ઓન ધ રિવર બેંક. નદી કિનારે ઘણા બધા વૃક્ષો આવેલા છે અથવા તો છે. ધેર ઇઝ અ બુલોક કાર્ટ અંડર અ ટ્રી. બુલોક કાર્ટ એટલે ગાડું, બુલોક એટલે બળદ, કાર્ટ એટલે ગાડું. તો ત્યાં વૃક્ષની નીચે, અંડર એટલે નીચે, એ પ્રિપોઝિશન છે. અંડર એટલે નીચે, એ શું છે? પ્રિપોઝિશન્સ છે. તો ત્યાં નદીના કિનારે અથવા ત્યાં વૃક્ષની નીચે બળદગાડું છે. ત્યાં વૃક્ષની નીચે બળદગાડું છે. ફરીવાર, ત્યાં વૃક્ષની નીચે બળદગાડું છે. તો અહીંયા આપણે હવે સમજી ગયા કે પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર તમે જુઓ કે પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર નાના સરળ વાક્યો આપણે બનાવવાના છે. આપણે ધોરણ 9માં પણ શીખી ગયા છીએ કે એટલા બધા કંઈ અઘરા કે કોમ્પ્લેક્સ કે જટિલ વાક્ય આપણે બનાવવાના નથી. એકદમ સિમ્પલ, એકદમ સરળ વાક્યો જે છે એ આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર બનાવવાના હોય છે. તમે 2 ચિત્રની અંદર જોયું. બોર્ડની પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું ચિત્ર આપે, આપણે મૂંઝાવાનું નથી. પહેલું કામ આપણે એ કરવાનું છે કે શેનું ચિત્ર છે વિચારી લો. નદી કિનારો છે તો આપણે ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે રિવર બેંક કહેવાય. પ્રાણી સંગ્રહાલયનું છે તો ઝૂ. આવી રીતે માનો કે બેંકનું હોય તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બેંક. આવી રીતે પોસ્ટ ઓફિસનું હોય તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ પોસ્ટ ઓફિસ. આવી રીતે માનો કે સ્કૂલનું ચિત્ર હોય તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ. આ ચિત્ર નક્કી થઈ ગયા પછી શું કામ કરવાનું છે? તો કે ચિત્ર નક્કી થઈ ગયા પછી એની ચિત્રની અંદર તમને શું દેખાય છે? કઈ કઈ વસ્તુ દેખાય છે? જેમ કે આ રિવર બેંક છે તો એમાં જો બાળકો સ્નાન કરી રહ્યા છે દેખાય છે. બળદગાડું દૂરથી આવતું હોય વૃક્ષની નીચે એવું દેખાય છે. વૃક્ષો દેખાય છે. પછી 2 વ્યક્તિ પોતાની ભેંસને નવરાવી રહ્યા છે એ દેખાય છે. એક વ્યક્તિ પોતાના કપડાં ધોઈ રહ્યા છે એ દેખાય છે. બાળકો નદીમાં તરી રહ્યા છે એ દેખાય છે. નદી કિનારા પર વૃક્ષો દેખાય છે. કેટલીક સ્ત્રીઓ પોતાના ઘડામાં પાણી ભરીને જાય છે એ આપણને દેખાય છે. કેટલીક સ્ત્રીઓ કપડાં ધોઈ રહી છે એ દેખાય છે. તો આવી રીતે ચિત્રની અંદર આપણને જે વસ્તુ દેખાય છે એનું સરળ નાના વાક્યોમાં આપણે જે છે એ શબ્દોને વાક્યમાં ઢાળવાના છે. તો શબ્દોને વાક્યમાં ઢાળવા માટે આપણે તમે જોયું કે ધોરણ 7મું, ફરીવાર બોલું છું, એ ધોરણ 6ઠું, 7મું ને 8મું આ પિક્ચર ડિસ્ક્રિપ્શન, ચિત્ર વર્ણન આપણા માટે જરાય નવું નથી. તમે 6ઠું, 7મું ને 8મા ધોરણનું જો ગ્રામર કમ્પોઝિશન જુઓ ને તો એની અંદર પણ પિક્ચર ડિસ્ક્રિપ્શન આવે છે, ચિત્રનું વર્ણન આવે છે. આપણે અહીંયા ધોરણ 10ના લેવલનું કામ કરવાનું છે. જો ચિત્ર વર્ણન બધા ધોરણમાં છે. ધોરણ 6, 7, 8મું તમે ગ્રામર જુઓ તો એમાં પણ પિક્ચર ડિસ્ક્રિપ્શન તો છે જ. ધોરણ 9માં તમે ભણી ગયા છો એમાં પણ છે, અને ધોરણ 10માં છે. કાંઈ નવીન નથી. પરંતુ આપણે આપણા ધોરણ 10ના લેવલ પ્રમાણે વાક્યો લખવા પડે. થોડુંક ગ્રામર અહીંયા થોડુંક અપ, એટલે કે અહીંયા પેસિવ વોઇસનો તમે ઉપયોગ કરી શકો છો. અહીંયા જે છે એ તમે પ્રિપોઝિશનનો ઉપયોગ કરીને વાક્યો બનાવી શકો છો. અહીંયા કંજક્શનની મદદથી 2 વાક્યોને જોડીને સરસ વાક્ય બનાવી શકો છો. તો અહીંયા આપણે જ્યારે નાના ધોરણમાં શું હતું, 6, 7, 8માં એકદમ નાના 5, 10, 5, 6 વાક્ય લખતા હતા આપણે, બરાબર. એમાં આપણે પ્રિપોઝિશન ન વાપરતા અથવા તો એવો કોઈ પેસિવ વોઇસનો ઉપયોગ ન કરતા, કારણ કે આપણને ત્યારે પેસિવ વોઇસનો ઉપયોગ નથી ખબર. અત્યારે તો આપણને પેસિવ વોઇસનો ઉપયોગ પણ ખબર છે. તો આવી રીતે નાના વાક્યો પણ આપણે બનાવવા પડે. તો પિક્ચર ડિસ્ક્રિપ્શન જે છે એ 5 માર્ક્સમાં બોર્ડની પરીક્ષામાં આપણે પૂછાય છે. તો 5 માર્ક્સનો મુદ્દો આજનો આપણો પિક્ચર ડિસ્ક્રિપ્શનનો ધોરણ 10 માટે જે છે એમાં 2 ચિત્ર આપણે જોયા, અને ધોરણ 9માં પણ તમે જે છે શીખી ગયા છો. તો વિદ્યાર્થી મિત્રો, હજી એકવાર કહી દઉં છું, ખાસ ધ્યાન તમે સાંભળજો, ખાસ ધ્યાનથી તમને હું જે કહું છું એ સાંભળજો કે પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર આપણે જે છે
એ ચિત્રનું વર્ણન કરવાનું છે. એવું જરાય જરૂરી નથી કે સરે જે પિક્ચર કરાવ્યા હોય એ જ બોર્ડની પરીક્ષામાં પૂછાય, એવું જરાય જરૂરી નથી. કે એવું જરાય જરૂરી નથી કે સરે જે ચિત્ર કરાવ્યા એ જ આપણે છમાસિક પરીક્ષામાં પૂછાય. એ સિવાયના પણ પૂછાય તો પણ આપણે લખવા પડે. અહીંયા મેં 2 ચિત્ર કરાવ્યા હોય, ત્રીજું પણ હું છમાસિક પરીક્ષામાં પૂછું. સમજાય છે? અહીંયા મેં 2 ચિત્ર કરાવ્યા છે, ત્રીજું પણ હું છમાસિક પરીક્ષાની અંદર પૂછું તો એ આપણે તૈયાર કરવું પડે. તો એટલા માટે તમે તૈયાર રહેજો. ગમે ચિત્ર હું છમાસિક પરીક્ષામાં પૂછીશ, પણ છમાસિક પરીક્ષાની અંદર પિક્ચર ડિસ્ક્રિપ્શન આપણે પૂછવાના છીએ. અત્યારે મેં 2 કરાવ્યા છે, 3 કરાવો, 4 કરાવો, 5 કરાવો, ગમે એ કરો, પણ એવું જરૂરી નથી કે સર કરાવે એમાંથી જાય. હું કોઈ બી બહારનું ચિત્ર લઈને મૂકી દઉં તો તમને વાક્ય લખતા આવડવા હવે જોઈશે.